સતત 29 વર્ષથી રામધૂન શરૂ છે એવું પ્રેમ ભિક્ષુ મહારાજ પ્રેરિત અખંડ રામધૂન પ્રેરિત છે તેનો અમે આજે સંપૂર્ણ વિડીયો બતાવવાના છીએ. તો અમારી ધર્માશા બ્લોગ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આ પ્રેમ ભિક્ષુ મહારાજનો થોડો પરિચય જાણીએ. જે બિહારના છે, એનો જન્મ મૂળ 1913 ની અંદર બિહારની અંદર થયેલો છે. મુઝફ્ફર જિલ્લો છે ને સતોની ગામ છે, પરંતુ તેને કર્મભૂમિ ગુજરાતને બનાવી હતી અને સતત રામ નામનો જે મંત્ર છે, મહામંત્ર છે, તે આપ્યો છે. અને એ મહુવાની અંદર આવીને હરે રામ હરે કૃષ્ણનો જે મંત્ર છે, ખરેખર આ મહામંત્ર છે. રામ નામ કી ઔષધિ ખરી નિયત સે ખાય, અંગ રોગ વ્યાપે નહીં, મહારોગ મટી જાય. રામ નામની ઔષધિ જ એવી છે, તુલસીદાસે કહ્યું છે કે રામ એ ઔષધિ એવી છે, ખરી નિયત છે ખાય, અંગ રોગ વ્યાપે નહીં. યાદી વ્યાધિ, આ જે કઈ ઉપાધિ, આ બધા જે રોગ કહીએ છે એ વ્યાપતા નથી અને મહારોગ મટી જાય. એટલે કે જે ભવબંધન છે તે એમાંથી ભવસાગર પાર કરવા માટેનું આ એક જહાજ છે. આ રામ નામનો જે મહામંત્ર છે, પ્રથમ ભક્તિ સંતંતર સંગા, આ મંત્ર જાપમ દીધી રામની અંદર જેનો વિશ્વાસ છે એવા ભાઈ છે આપણી સાથે જોડાયેલા છે. અને આપનો થોડો પરિચય આપશો અને આપ ક્યારથી આ સેવા કાર્ય કરી રહ્યા છો? મારું નામ અનિલભાઈ ભટ્ટ. મારા પિતાશ્રીનું નામ કનૈયાલાલ ભટ્ટ. એ પોતે અહીંયા ટ્રસ્ટી રહ્યા હતા અને જ્યારથી ભીક્ષુ મહારાજ જ્યારે જીવતા હતા ત્યારથી એની સેવામાં હતા, બરાબર છે. અને એ પાછળ એ પછીથી હું છેલ્લા 30 વર્ષથી અહીં છે. જ્યારે મંદિર બન્યું, મંદિર પહેલા બન્યું ત્યારે પણ અમે એકદમ નાના હતા, 2-3 વર્ષના, ત્યારે પણ ભીક્ષુ મહારાજના હાથની અંદર અમે રમેલા. અને એટલું શરીર એટલું બધું પાવરફુલ હતું કે આખી 3 રાતો નાચે તોય પણ એને વાંધો ન આવતો. અને અમે નાતા એને કપડાનું ભાર ન આવતું. પ્રેમ ભિક્ષુ મહારાજ કપડાનું ભાર ન આવતું એટલે ચારે બાજુ આમ કુવાનું કપડું વીટીને રાખવું પડતું. એટલે નાચતા એટલો ફેર સુધી પણ આ રીતે અમે રાખતા. આ રીતે હાથ રાખીને બધા નાના બાળકો હોય 2-4 વર્ષના 5 વર્ષના એને બધા લઈને આમ ફેરવતા. અને હું પોતે એના આગળ અને આખી રાતની અંદર મને એ વખતે એટલો રસ હતો કે અમે આખી રાત ત્યાં જાગતા. પછી સમજો કે બાળકો બહુ સલાહ ન તો ત્યાં આગળ સુઈ જતા. વળી પાછા શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય રામ ચાલે. વળી પાછું દરેક અલગ રાગોની અંદર, એમ નહીં કે ભાઈ આમાં તમને મજા ન આવે. બધું લગભગ શાસ્ત્રીય રાગ પર આધારિત જ હતું. સંચાલન છે કેવી રીતના થતું હોય છે? એનું સંચાલન અહીંયા આગળ જો ભેટ પેટી કેવું નથી રાખવામાં આવતું, બરાબર છે. પણ જેને ભેટ લખાવી હોય તો અહીંયા લખાવીને આવે. અને મેઇન હરેશભાઈ સંઘવી મોટા બિલ્ડર છે મુંબઈની અંદર. લગભગ એનો આર્થિક સહયોગ ખૂબ જ હોય છે. અને એની અંદર એ આખા વર્ષનો પ્રસાદ, પછી નાના મોટા પ્રોગ્રામો જેવા કે હનુમાન જયંતિ છે, રામનવમી છે અને બીજા બધા આપણા હિન્દુ ધર્મના બધા તહેવારો છે, અહીંયા લગભગ ઉજવણી કરવામાં આવે.
વદ પાંચમ છે એ બાબતની સ્થિતિ છે. એટલે દર વદ પાંચમે રાત્રે વિશેષ ધૂમનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને ત્યારે બધાને નાસ્તો પાણી ને બધું વ્યવસ્થિત રીતે રાતે બધું આવે. અમે જે રાત્રે દરરોજ રાત્રે અહીંયા આગળ આખી રાત જે ધૂમ કરવા વાળા છે એના માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવે. અને દર હનુમાન જયંતિના દિવસે દર હનુમાન જયંતિ દિવસે અહીંયા આગળ હરેશભાઈ સંઘવી તરફથી ભોજનનો પ્રોગ્રામ હોય છે. અને મોરારી બાપુ આવતા હોય. મોરારી બાપુ સાંજે સાંજનો પ્રોગ્રામ હોય છે. સાંજે લક્ષ્મીને કરે છે. એ સિવાય નીચે કુબેરના મંદિર મહાદેવ મંદિર છે એની સ્થાપના પછી ડોંગરે મહારાજ છે. હા, હવે ડોંગરે મહારાજ છે એ ડોંગરે મહારાજની તિથિ હોય ત્યારે પણ મોરારી બાપુ ત્યાં આવે છે. વર્ષમાં 2 દિવસ તો મોરારી અચૂક હાજર જ હોય એમાં. એક ડોંગરે મહારાજની તિથિ અને એક હનુમાન જયંતિ, 2 ઉપર તો હોય જ છે. પછી અવારનવાર રાત્રે છે ને જયારે ટાઈમ મળે ત્યારે બાપુ અહીંયા આગળ રાત્રે આવે ને બેસી જાય 10-15 મિનિટ દોડ કરીને પછી ગયા. સરસ. તો ખરેખર આ રસ છે, રામ રસ ચાલો ભરપૂર પીધેલ છે. ખરેખર આ બધાને મળવાથી આપણને એમ લાગે કે ખરેખર રામ રસ શું છે. આનો તો રસ શંકર જાણે છે, જેને કાશી મુક્તિનું દ્વાર બન્યું છે. કાશી મરણાંત મુક્તિ અને એનો સ્વાદ ગણેશજીએ જાણ્યો એટલે તેની પહેલા પૂજા થઈ છે. તો આ રામ રસ આપણે બધાએ નિહાળ્યો છે અને શ્રીરામ જય રામ હરે કૃષ્ણ હરે રામ નો જે અહીંયા મંત્ર છે એટલાની અંદર ગુંજી રહ્યો છે. ભાવનાબેન ને મળી રહ્યા છીએ જે સતત અહીં રામરસ પ્યાલો છે એ પી રહ્યા છે. હા, અહીંયા અમારે 28 વર્ષથી રામરસ ચાલે છે. 1997માં આનું ઓપનિંગ મોરારી બાપુના હાથે થયું હતું. મારા પપ્પા રસિકભાઈ ઉનવાળા અને અમારે અહીંયા દેના બેંકમાં માધાણી સાહેબ કરીને મેનેજર હતા. તો એમણે અમને લોકોને કહ્યું કે રામ ભક્ત આવી રીતે પુનિત મહારાજના છે અને રામ ભક્ત દ્વારા પછી અમને અમારા ગુરુજી પ્રેમજી મહારાજનો એમને પરિચય કરાયો અને કે નામ સ્મરણમાં જ માને છે. અને જે ગુરુદેવ હતા એ એકદમ અત્યારે તો બિલીવ કોઈ ના કરી શકે કે પૈસાને અડતા જ નહીં. ખાલી તમે ટિકિટ કઢાવી દો એટલે બીજા ગામ જાય નામ. અને પોતે મૂળ બિહારના હતા, છતોની ગામના. મુઝફ્ફરપુરમાં એ ડબલ MA થયેલા હતા. અને પછી એને એમના ગુરુજી કાશ્મીરી બાબાનો પરિચય થયો અને એમને વૈરાગ્ય આવી ગયું. એ કોઈ ઉચ્ચ કોટીના આત્મા હોય પછી એમણે પોતે સમાજ સેવા માટે નીકળી ગયા અને બિહારથી ગુજરાત એમને કર્મભૂમિ બનાવી. અને આજે રાજકોટ, પોરબંદર, દ્વારકા, મહુવા એવી રીતે અનેક જગ્યાએ રામધૂન ચાલે. તમે કેટલા બહેનો આવો છો? અમે આ મહુવામાં અત્યારે સવારના તો આખો હોલ ભરાઈ જાય છે આરતીમાં. પછી બપોર પછી 15, 20, 25 જેવું કોઈ વખત ઓછા હોય, કોઈ વખત તો વધુ બી હોય. અને ઉત્સવ વખતે તો ખૂબ જ બધા બહેનો અને ભાઈઓ રાબ લે છે અને અખંડ સતત રામ નામ ચાલે છે. તમને આમ કેવી કઈ અનુભૂતિ હોય તો વાત કરશો? અનુભૂતિ તો તમને અહીંયા ઘણાને ખૂબ જ સારું એવો અનુભવ થયો છે. કોઈ બી ઘરના જો અત્યારે જ એક માલતીબેન કરીને છે તો એમના મિસ્ટરનું ઓપરેશન હતું. તો એને મનથી બહેનો લોકો અમારા ગ્રુપમાં એવી રીતે કંઈ બી પ્રોબ્લેમ હોય અને મનમાં આસ્થાથી છે કે અમે 12 કલાક ધૂનમાં બેસશું તો એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. તો આજે અમે હવે આ ચૈત્રવદ પાંચમમાં એમની પુણ્યતિથિ આવે છે તો અમે લોકો બહેનો લોકો 12 કલાક સવારના 8 થી રાતના 8 બેસવાના છે. અને આવી તો અનેક પ્રકારની બધાને અનુભવ થયો છે અને એના કારણે આસ્થા વધે. અને અહીંયા જે બી આવે છે અત્યારે ઘણા બહેનો છે કે જેમણે ગુરુજીના દર્શન નથી કર્યા અને પછી પણ જોઈન થયા હતા. એના પ્રભાવથી અત્યારે ખૂબ ભાઈઓ બહેનો ઇન્ટરેસ્ટ લઈને આવે છે અને ખૂબ રામ નામથી શાંતિ બધાને મળે. तुलसी भरोसे राम के निर्भय होके सोय अनहोनी होनी नहीं होनी है सब હોય. તો ખરેખર રામ ભરોસો અત્યારે પણ એટલો જ લોકોના દિલની અંદર છે અને ખરેખર આ સંકીર્તન મંદિરની અંદર તો એક લોકોની અંદર ખૂબ જોવા મળે છે. અને બધા શાસ્ત્રનો સાર તો રામ નામ છે. એટલે રામ નામ સિવાય તો છેલ્લે બધા જ સવારો કરો અને એ અખંડ સતત થાય એટલે આની ચેતના એકદમ જાગૃત છે. કીર્તન નામ સ્મરણ છે, ભગવાનનું હરિનું નામ છે. નામ એવું છે રામ ભૂતવા રામ યતે શિવ ભૂતવા શિવ યતે. રામ જેવું થવું તો રામના ગુણોનું સંકીર્તન થતું જાય. તો આ પ્રેમ મંદિર છે. કાલ કેવલ રામ આધાર રામ નામથી જ
કલિકાલમાં બીજું ઔષધ જે છે એ રામ નામ જ છે ને. કલો કેશવ કીર્તન ખરેખર આ કલયુગનો સતયુગ હતો તો યજ્ઞ યાગાદિ હતો, તો કર્મકાંડ હતો દ્વાપરની અંદર, પણ અત્યારે કલયુગની અંદર જોઈએ તો કેવલ નામ આધાર, ખરેખર નામ સંકીર્તન થયું છે. અને આપ પણ અહીં આવો અને આદિ વ્યાધિ આ બધામાંથી જે સંકીર્તનની અંદર માલતીબેન આવી રહ્યા છે, જેમને આપણે પૂછીએ કે બેન તમે કેટલા વર્ષથી આવશો અને તમને કોઈ આવો અનુભવ હોય તો વાત કરજો. હું 28 વર્ષથી આવું છું. પેલા સવારમાં રોજ 7 વાગે આવી જતી, 9 વાગ્યા સુધી બેસતી. હવે હમણાંથી બપોરે આવું છું રોજ જે, અને મને ખૂબ જ આશા છે રામ ભગવાન પર. હું રોજ આવું છું સાંજે આરતી કરવા. તમારો બેન થોડો પરિચય આપશો, તમને કોઈ આવો અનુભવ હોય તો વાત કરશો. માલતીબેન, હું માલતીબેન સોની. મને ઘણો અનુભવ છે કે જ્યારે મારે મનમાં ધારું કે મારે આ કામ થઈ જાય તો મારે રામ ભગવાન કરી જ દે છે. પછી ધૂનમાં બેસીએ છીએ. અને પછી અમે ધૂનમાં બેસીએ છીએ. 12 કલાકનો વિચાર છે આ વખતેથી બેસવાનો. આમ તો અમે ઘણી વાર બેસી ગયા છે, પણ આ વખતે થોડીક ઈચ્છા થઈ ગઈ કે આપણે બેસીએ. ખરેખર આ રામ નામનો પ્રભાવ તો અનંત છે. અનંત છે, અનંત. અને ભગવાન રામ ભગવાન તો બધી જગ્યાએ બચાવે છે. અયોધ્યા ગઈ તો ત્યારે મને સરયુમાં નાવા ગઈ ને તો ડૂબતી રહી ગઈ હતી, તો બચાવી હતી. હરિ અનંત હરિ કથા અનંતા કહું સુનહું બહુવિધ સંતા. કોઈ કહે છે, જુદા જુદા સંતો જુદી જુદી રીતે સાંભળે છે ને જુદી જુદી રીતે કહે છે. અહીં ગમે રામ ભક્તને મળો છો, બધા પોતપોતાની રીતે પોતાની કોઈ અલગ કહાની છે. આપ પણ આવો અને આપણા જીવનની અંદર સૌ પુણ્યનો પ્રભાવ ફેલાવો અને ભગવાનની કૃપાને પામો અને પુણ્યનું ભાથું ગામ બાંધજો. ભજ ગોવિંદમ બુદ્ધ મતે સંપ્રાપ્તે સન્નિહિતે મરણમ નહીં નહીં રક્ષતી ડકુજ કરણ. ડકુજ કરણ એટલે કે આ દુનિયાઈ વ્યવહારથી આપણું રક્ષણ કરવાના નથી, પણ અંતકાલની અંદર ભજ ગોવિંદમ બુદ્ધ મતે. જય શ્રી રઘુવંશી સમર્થ કી જય. જય શ્રી રઘુવંશી સમર્થ કી જય. જય જય રઘુવંશી સમર્થ કી જય. સીતારામ જય જય